પાટણ ગુજરાતની જૂની રાજધાની છે। આ શહેરની જાહોજલાલી પહેલા જેટલી હવે રહી નથી, પરંતુ આજે પણ તસ્કરો આ શહેર પર નજર રાખીને બેઠા છે। થોડા દિવસ પહેલા પાટણમાં એક મહાદેવના મંદિરમાં ચોરી થઈ હતી। 3 તસ્કરોએ આખી દાનપેટીની ચોરી કરી હતી અને એક રાતમાં આખા મંદિરમાંથી લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી। કોણ છે પાટણના મંદિરમાં ચોરી કરનાર ચોર? આવો જોઈએ। પાટણમાં મંદિર ટાર્ગેટ, 2 શખ્સે દાનપેટીની ચોરી કરી, 3 ચોર ચોરી કરી પલાયન। પાટણ શહેર સહિત જિલ્લામાં અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે પાટણની સરસ્વતી નદીના કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદિરમાં મધ્યરાત્રિના સમયે કોઈ 2 અજાણ્યા ઈસમો મંદિરમાં ઘૂસ્યા હતા અને મંદિરમાં રહેલી દાનપેટીને તોડી ઉઠાવી આગળ લઈ જઈ અને દાનપેટીમાં રહેલા 1,91,000 રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો અને ચોરી કર્યા બાદ તે દાનપેટીને મંદિર પરિસરના પાછળના ભાગે ફેંકી દેવામાં આવી હતી। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ। કહેવાય છે ને કે ચોરોના પગ કાચા હોય છે અને ક્યાંક તો નિશાન છોડી જાય છે। મંદિરમાં ફરજ બજાવતો ચોકીદાર તો સૂઈ ગયો હતો, પરંતુ મંદિરના લગાવેલા કેમેરા ચાલુ હતા। 2 ચોર મંદિરમાં પ્રવેશ કરતા અને દાનપેટી ઉઠાવીને લઈ જતા મંદિરમાં રહેલા સીસીટીવીમાં કેદ થયા હતા અને તેની મદદથી મંદિરના ટ્રસ્ટીઓએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી। બાતમીના આધારે 3 ચોર ઝડપાયા। પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આનંદેશ્વર મહાદેવ મંદિરની દાનપેટી ચોરીનો ભેદ ઉકેલ્યો છે। 20 ઓગસ્ટ 2025ની રાત્રે મંદિરની દાનપેટીમાંથી ₹1,91,000ની રોકડ રકમની ચોરી થઈ હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી। ફૂટેજમાં દેખાયેલી શંકાસ્પદ સફેદ વર્ણાકારના આધારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ 3 શાતિર ચોરે મંદિરમાં ચોરીને અંજામ આપ્યો હતો। અલગ અલગ ટીમો કાર્યરત હતી। સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીને એક શંકાસ્પદ વર્ના ગાડીની લિંક મળી હતી। આ વર્ના ગાડીને ટ્રેસ કરતા આ ગુનામાં જે સંડોવાયેલા છે એવા ટોટલ 4 ઈસમોના નામ બહાર આવ્યા હતા। આ પૈકી એલસીબીની ટીમે 3 આરોપીને અરેસ્ટ કર્યા છે। આરોપી કેટલાક દિવસથી આ મંદિરમાં જે ચોરી કરવાનો છે એનો પ્લાન બનાવી રહ્યા હતા, એની રેકી કરી રહ્યા હતા અને આ 3 આરોપીને આપણે અટક કર્યા છે। કોની ધરપકડ કરી? પકડાયેલા આરોપીઓમાં ભાવાભાઈ અબાજી પટેલ, ઉત્તમ આભાજી ખોલવાડિયા અને ચેતનભાઈ લીલાજી ઠાકોરનો સમાવેશ થાય છે। તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ ગેંગે 1 મહિના પહેલા બનાસકાંઠાના મુડેઠા ગામના મંદિરમાં પણ દાનપેટી તોડી હતી। આ કેસમાં હજુ એક આરોપી અંકિત ભેરાજી ઠાકોર ફરાર છે। આરોપીઓએ પૂછપરછમાં કબૂલ્યું કે તેમણે 10 દિવસ પહેલા એક અન્ય સાથીદાર સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો। પોલીસે આરોપીઓ પાસેથી ₹51,960ની રોકડ રકમ, 3 મોબાઈલ ફોન, વર્ના કાર અને 1 લોખંડની કોસ મળી કુલ ₹5,66,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 4 આરોપી પૈકી 3 આરોપી આપણે અટક કર્યા છે, જેમાં આરોપી નંબર 1 છે પટેલ ભાવાભાઈ અબાજી, રહેવાસી લાખાણી બનાસકાંઠા, ઉત્તમ અબાજી ખોલવાડિયા ઠાકોર, રહેવાસી લાખાણી બનાસકાંઠા। આરોપી નંબર 3 છે ઠાકોર ચેતનભાઈ લીલાજી, ચાંગોદર અમદાવાદ। તો આ રીતે 3 આરોપી આપણે પકડેલા છે। એક આરોપી પકડવાનું બાકી છે, અંકિત ભેરાજી ઠાકોર, રહેવાસી લાખાણી। તો આ રીતે એલસીબીએ જે અનડિટેક્ટેડ મંદિર ચોરીનો ભેદ હતો એ ઉકેલ્યો હતો। આરોપીને કોઈ કામ ધંધો કરવો નહોતો, જલસાની જિંદગી જીવવી હતી, આ માટે તેણે ચોરીને અંજામ આપ્યો છે। આરોપીના મનમાં દયા ભાવ કે પ્રેમ જેવું કશું જ નથી, બસ તે ચોરીને અંજામ આપવામાં માને છે। ચોરીને પોતાના પિતાનો ધંધો સમજી ધંધા કરે છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।